માથાનો દુખાવો અને એના પ્રકારો જે અત્યારે ગરમીના કારણે ખૂબ જ કોમન દુખાવો માથાનો જોવા મળતો હોય છે. એટલે કપાળ પર જો દુખાવો થાય કપાળ પર તો તણાવના કારણે હોય તો એના માટે શું કરવાનું છે, આરામ કરો, પછી ઊંડા શ્વાસ લો અને જો સૂર્યનો પ્રકાશ હોય ને એનાથી તમે દૂર રહો, જેથી કપાળનો દુખાવો તમને ના થાય. હવે આંખોની પાછળ કે પછી કપાળ કે પછી અથવા તો બાજુઓમાં દુખાવો થાય તમને તો એસિડિટીના કારણેથી હોઈ શકે. અને તેમાં તમારે શું કરવાનું, ઠંડી વસ્તુનો શેક કરવાનો આંખો પર છે, કપાળ પર છે, ઠંડી જે પટ્ટીઓ હોય એ મૂકવાની, બરફ છે કે પછી કપાળ પર ઠંડા પોતા છે અને તુલસીના પાન ચાપવાના. તો એનાથી તમને શું થશે, જે આ દુખાવો છે એમાં રાહત થશે. પછી પીઠ ઉપરના ભાગમાં અથવા તો ઉપરના ભાગમાં દુખાવો થાય તો એ તમારું બીપી, એ બીપીના કારણે બીપીને તપાસવું, બીપી ઓછું થઈ જાય એના કારણે થાય કે સારી રીતે તમે જો જે સૂવાની આદત હોય એનામાં સુધારો કરો. તમે સીધા સૂવો કે જમણી બાજુ સૂવો કે પછી નાક, ગાલ, કપાળ પાસે જો દુખાવો થતો હોય તો એ સાઇનસ માથાનો દુખાવો હોય તો ગરમ પાણીની વરાળ લો. નાક, ગાલ કે કપાળની પાસે દુખાવો થાય તો એ સાઇનસનો હોય એટલે શું કરવાનું, ગરમ પાણીની વરાળ લેવાની. પછી નીચલા પીઠ કે ગરદનમાં પીડા થાય તો પછી એમાં તમારે જે સૂવાની પદ્ધતિ હોય એને સુધારો કરવાનો એમાં, અને ફિઝિયોથેરાપીની કસરત ચાલુ કરવાની. એટલે આ હતા દુખાવા પર વાત અને એના પ્રકારો પર. તો જેને બી આ દુખાવો છે માથાનો કે જે બી અન્ય ભાગોનો, તો એમાં કઈ વસ્તુ શું ધ્યાનમાં આપી એની પર આ વિડીયો હતો. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને યુટ્યુબ પર બી છે તો ત્યાં બી તમે લાઇક, શેર, ફોલો કરો કે અવારનવાર માહિતી તમારા સુધી પહોંચે દુખાવાને લગતી.